2 ચમચી જેટલું દહીં લઈ લઈશું। દહીંની અંદર આપણે રેગ્યુલર મસાલા, મરચું, મીઠું, હળદર અને ધાણા જીરું લઈ લઈશું। આપણે જેટલું શાક બનાવવાનું છે તે પ્રમાણેનું માપ લઈ અને આની અંદર મસાલો કરી દઈશું। દહીંને આપણે સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે જરૂર મુજબ તેલ લઈશું। તેની અંદર તેલ આવી જાય એટલે જીરું, હિંગ અને લીલું લસણ અથવા સૂકું લસણ એને સમારીને અંદર વઘારવા નાખીશું। હવે આપણે જે લીલા કાંદા આવે છે તેનો આગળનો ભાગ આવે છે સફેદ ભાગ, તેને ઉમેરીશું। પછી આપણે એક ટામેટું ઝીણું સમારીને નાખીશું। પછી લીલા કાંદાનો જે પાછળવાળો લીલો ભાગ આવે છે તે ઉમેરી દઈશું। 3 થી 4 મિનિટ એને થવા દઈ અને પછી આપણે જે દહીં બનાવેલું છે મસાલો નાખીને તે દહીં અંદર ઉમેરી દઈશું। થોડું એવું અડધો કપ પહેલાં છે ને આપણે એને બરાબર થવા દઈશું 1 મિનિટ જેટલું, અને 1 મિનિટ થઈ જાય એટલે થોડું અડધો કપ જેટલું અંદર પાણી ઉમેરી દઈશું અને પાણી ઉમેરી અને મિક્સ કરી બધું અને થોડું એને ખદખદવા દઈશું। 1 મિનિટ થઈ જાય એટલે જે તીખી આવી જાડી સેવ આવે છે, તમે ઝીણી સેવ પણ લઈ શકો, એને અંદર આપણે મિક્સ કરી દઈશું। અંદર નાખી અને આવી રીતે મિક્સ કરી દઈશું। 3 થી 4 મિનિટ એને થવા દઈશું તો સરસ મજાનું એવું આપણું લીલું કાંદા અને સેવનું શાક તૈયાર છે। થેન્ક્સ ફોર વોચિંગ।